ओ एक्स -2 લખીએ, અથવા તમે લખો COO માઇનસ COO માઇનસ, બધું એક જ છે બરાબર છે. તો આને કહેવાય ઓક્ઝલેટો. આ ઓક્ઝલિક એસિડ છે. ઓક્ઝલિક એસિડમાંથી H કાઢી નાખો તો આ ઓક્ઝલેટ આયન બન્યો, આને કહેવાય ઓક્ઝલેટો. આને કહેવાશે ઓક્ઝલેટો. ઓ લગાવ્યો છે. તો એક પણ એવા નથી કે જે તમને નહીં આવડે. જે કંઈ પણ તકલીફ પડશે એ એક દંતીયમાં તકલીફ પડશે. જોઈ લો, ઋણ જોઈ લો, કશી તકલીફ નથી. SO4 - 2 તો આપણે એને સલ્ફેટ કહીએ તો સલ્ફેટો. CO3 - 2 આપણે એને કાર્બોનેટ કહીએ, ઓ લગાવો, કાર્બોનેટો. SO3 - 2 આપણે એને સલ્ફાઇડ કહીએ તો સલ્ફાઇટો. અને OX - 2 લખો કે આ લખો, બંનેનો મતલબ એક જ છે. આ ઓક્ઝલેટ આયન છે, એને ઓ લગાવો, ઓક્ઝલેટો. બસ આટલા જ છે તમારા 4. હવે દ્વિદંતીય તટસ્થ. દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ. તટસ્થ છે એટલે કોઈ વીજભાર આવવાનો નથી. અને દ્વિદંતીય જેનો મતલબ 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે ને 2 બંધ બનાવશે. બસ આટલું યાદ રાખવાનું છે. તો આમાં પણ લિમિટેડ જ છે, પણ આમાં એક જરાક યાદ રાખવાનું, આમાં કોમન સંજ્ઞા પણ આવશે. તમને આવું લખીને આપે EN, તમને લખીને આપશે PN. તમે વિચાર કરો સાહેબ આ શું લખે છે EN PN? તો EN એટલે ઇથિલિન ડાયમાઇન. EN નો મતલબ શું થાય? ઇથિલિન ડાયએમાઇન. હવે આ ઇથિલિન ડાયમાઇન તારું બંધારણ સૂત્ર શું આવે તો યાદ કરો તમે. આ CH2 અને એની નીચે NH2 અને નાઇટ્રોજન પાસે 2 ટપકા કરવાના. આ આખું ઇથિલિન ડાયમાઇન કહેવાય. અને એમાં આ 2 નાઇટ્રોજન પરમાણુ એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. માટે આ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે. આ એક નાઇટ્રોજન અને આ એક નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, માટે આને કહેવાય દ્વિદંતીય તટસ્થ. હવે આનો IUPAC નામ જ આપણે વાપરીશું. જ્યારે પણ નામકરણ કરીશું ત્યારે આનું IUPAC નામ વાપરીશું. તો IUPAC નામ શું થાય? તો જો આ ઇથેન છે, પહેલા ને બીજા કાર્બન પર NH2 છે, એટલે આનું નામ થાય ઇથેન 1,2 ડાયમાઇન. એટલે IUPAC નામ થાય ઇથેન 1,2 ડાયએમાઇન. આપણને બધું જ આવડતું હોવું જોઈએ. પરીક્ષક કંઈ પણ પૂછે આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે PN. તો PN એટલે એનું નામ થાય પ્રોપિલિન ડાયમાઇન. પ્રોપિલિન ડાયએમાઇન. હવે આનું બંધારણ સૂત્ર દોરીએ તો પ્રોપિલિન એટલે પ્રોપેન આવે. તો પ્રોપેનના 3 કાર્બન પર નહીં, પહેલા અને છેલ્લા કાર્બન પર જ એક એક છે. તો જો આ CH2 પ્રોપેનના પહેલા અને છેલ્લા કાર્બન પર એક એક હાઇડ્રોજન ઓછો કર્યો. હવે પહેલા પર NH2 જોડો અને નાઇટ્રોજન પાસે 2 ટપકા કરો, પછી ફરી પાછા 2 ટપકા કરો. તો આને કહેવાય પ્રોપિલિન ડાયમાઇન. હવે IUPAC નામકરણની વાત કરીએ તો આને કહેવાય પ્રોપેન 1,3 ડાયમાઇન. પ્રોપેન 1,3 ડાયએમાઇન. IUPAC નામ આપણે વાપરીશું. તો હવે એક્ઝામમાં તમને EN એટલે શું એવું પણ પૂછી શકે, PN એટલે શું એવું પણ પૂછી શકે, આ એ કયા પ્રકારનું લિગેન્ડ છે એવું પણ પૂછી શકે. તો આ બંને જે છે એ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે. એનો મતલબ 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. આમાં બંને નાઇટ્રોજન એક એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, એટલે ટોટલ આ એક અને આ એક, એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા અને 2 જ બંધ બનાવશે. માટે આને કહેવાય દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ. ઓકે, તો આ કઈ અઘરું નથી, આ બધાને જ આવડે છે. હવે ધીરે ધીરે નીચે જાઓ તેમ તેમ સંખ્યા ઓછી થતી જશે. હવે ત્રિદંતીય ઋણ લિગેન્ડ. ત્રિદંતીય ઋણ લિગેન્ડ. તો ત્રિદંતીય ઋણ લિગેન્ડમાં તો PO4 -3. તો આને આપણે ઇનઓર્ગેનિકમાં ફોસ્ફેટ કહીએ તો ઓ લગાવી દો એટલે ફોસ્ફેટો. ફોસ્ફેટો. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આમાં -3 એકમ ઋણ વીજભાર કેમ છે? તો ફોસ્ફરસ સાથે 4 ઓક્સિજન જોડાયેલા છે અને 4 માંથી 3 ઓક્સિજન જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. માટે
આ ત્રિદંતીય ઋણ લિગેન્ડ એટલે આનું પણ બંધારણ સૂત્ર બતાવી દઉં છું, એકવાર જોઈ લેજો. તો એક ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય, બાકીના ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય. જે ડબલ બોન્ડથી જોડાયેલા છે એના પર કોઈ ટપકા નહીં, સિંગલ બોન્ડથી જોડાયેલા છે એના ઉપર 6 ટપકા કરવાના. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. અને આ 3 ઓક્સિજન જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. 1 2 ને 3, 3 ઓક્સિજન 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. 1 2 ને 3 એટલે 3 બંધ બનાવશે. માટે આપણે કહીશું ત્રિદંતીય ઋણ લિગેન્ડ. આ જ રીતે પછી બીજું એક જ છે ASO4⁻3. તો આને આર્સેનેટ કહેવાય. આને શું કહેવાય? આર્સેનેટ. તો આને O લગાવો તો આર્સેનેટો કહેવાય. આર્સેનેટો. બસ. તો ત્રિદંતીય ઋણ લિગેન્ડ જે છે એ માત્ર 2 જ છે, ફોસ્ફેટો, આર્સેનેટો. બરાબર છે. ધીરે ધીરે આવડી જશે, ગભરાતા નહીં. અને હવે ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ તો એક જ છે, ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ. તો ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ એક જ છે અને ટૂંકમાં લખાય PTN. જો આવા દીકરા શોર્ટ ફોર્મ પણ આવે છે, યાદ રાખવાના. હમણાં EN આવી ગયો, PN આવ્યું, આ PTN આવ્યું. તો આ PTN નો મતલબ શું? તો પ્રોપિલિન ટ્રાએમાઇન. પ્રોપિલિન ટ્રાએમાઇન એનો મતલબ પ્રોપેનના 3 કાર્બન પર એક NH2 લાગેલો છે, એટલે હવે વચ્ચેના કાર્બન પર CH કરી દેવો પડશે આમ, અને દરેક પર NH2 લગાવો અને નાઇટ્રોજન પાસે ટપકા કરો આમ. તો PTN આ શોર્ટ ફોર્મ છે. તો શોર્ટ ફોર્મ PTN નું પૂરું નામ થાય પ્રોપિલિન ટ્રાએમાઇન. IUPAC નામ શું? તો પ્રોપેનના 3 કાર્બન પર લાગેલા છે, એટલે પ્રોપેન 1 2 3 ટ્રાએમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાએમાઇન. જો EN માં તમે શું કર્યું હતું તે જોઈ લો. EN અને PN માં શું કર્યું તો જે જોઈ લો. તો EN એટલે ઇથિલિન ડાયમાઇન. તો ઇથેનના પહેલા ને બીજા પર લાગેલા ઇથેન 1 2 ડાયમાઇન. PN માં શું છે? તો PN માં પહેલા ને છેલ્લા પર લાગેલો પ્રોપેન 1 3 ડાયમાઇન છે. આ PTN છે 3 કાર્બન પર છે, એટલે 1 2 3 પ્રોપેન 1 2 3 ટ્રાએમાઇન આવું છે. આ યાદ રાખવાનું. હવે છેલ્લું પતી ગયું. ષટદંતીય લિગેન્ડ એક જ છે, ષટદંતીય લિગેન્ડ. અત્યાર સુધીના જેટલા ઉદાહરણ જો એમાં ઋણ અને તટસ્થ અલગ અલગ આવે છે. આ ષટદંતીય લિગેન્ડ એક એવું છે જેમાં ઋણ અને તટસ્થ બંને ભેગા છે. આનું એક જ ઉદાહરણ છે EDTA. આકૃતિ પણ પૂછાય છે એક માર્કમાં, કાળજી રાખજો. EDTA તો આનું નામ થાય, પૂરું નામ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. સાંભળજો, આનું નામ થાય ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ આનું પૂરું નામ. હવે તમે જો ક્યાંથી આવ્યો? તો અહીંયાથી આવ્યો. જો આ ઇથિલિન ડાયમાઇન છે, જરાક જોઈ લેજો, પછી બતાવું છું. ઇથિલિન ડાયમાઇન એટલે શું? આવું આવે. તો આ નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન, આની પાસે પણ 2 હાઇડ્રોજન. તો આ 2 ને 2 4 હાઇડ્રોજનનું વિસ્થાપન એસિટેટ આયન વડે થઈ જાય એટલે બની ગયો ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. એટલે જો તમે બંધારણ સૂત્ર જોજો. તો આ CH2 અને આ CH2. અને તમને યાદ છે તે પ્રમાણે હમણાં જ કીધું તે આ 2 નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન હતા, 2 અહીંયા હતા, 2 અહીંયા હતા, એટલે ટોટલ 4 હતા. 4 હાઇડ્રોજનનું વિસ્થાપન એસિટેટ આયન વડે થઈ ગયું. એસિટેટ આયન એટલે CH3COO-. પણ અહીંયા કાર્બન જોડાય છે એટલે એક હાઇડ્રોજન ઓછો થાય, એટલે અહીંયા યાદ રાખવાનું CH2COO-. 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 જોઈ લો. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનિકમાં દાન કર્યું? 6. જો આ 1 અને 1. તો આ 2 નાઇટ્રોજન એક આવ્યું એટલે 2 થઈ ગયા, અને આ 4 ઓક્સિજન 1 2 3 અને 4, 4 5 ને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું.
માટે આને કહેવાય છે ષટદંતીય લિગેન્ડ. એટલે આ એકલો કેટલા બંધ બનાવશે? તો 6 બંધ બનાવશે. આ એકલો 6 બંધ બનાવશે. કેટલા? 6. એટલા માટે આને ષટદંતીય લિગેન્ડ કહેવાય. બસ હવે આટલું તમને એકવાર આવડી જાય તો આ પાઠમાં તમને એવું કહેવાય કે બોર્ડમાં જે પૂછાશે MCQ કે થિયરી એમાં તમારો જલસા થઈ જશે. બસ નહીં તો આ નહીં આવડશે તો મુશ્કેલી વધશે. તો ફરી પાછું જરાક રિપીટ કરું છું. પણ હવે રિપીટ કરવાની સાથે એક નવી વ્યાખ્યા એડ કરી દઉં છું એટલે જરાક ધ્યાન રાખજો. હવે આ લિગેન્ડ સાથે જ એક સવાલ પૂછાય છે એટલે એક નવી વ્યાખ્યા એડ કરી દઉં છું ને એના અનુસંધાનમાં પણ સમજાવું છે એટલે જરાક જોજો. હવે એક વ્યાખ્યા લખું છું. સવર સ્થળ નિર્દેશ. સવર સ્થળ નિર્દેશ આપણને આ પણ MCQ માં પૂછી શકે. સવર સ્થળ નિર્દેશ તમને એવું પૂછશે કે ફલાણા ફલાણા લિગેન્ડમાં સવર સ્થળ નિર્દેશ કોણ છે? હવે એના માટે એક સામાન્ય ઉદાહરણ આપું કે તમે ને આપણે કશે પ્રવાસે ફરવા ગયા હોય અથવા તમે પણ વ્યારા કેમ ખાતા હોય તમારા સિટીમાં કે ભાઈ સુરતમાં જાની પાસે ઉભેલા હોય તો જ્યારે નોર્મલી તમે સાંજે કે વાર તહેવારે બહાર નીકળો તો ત્યારે તમે ખાતા હોય ત્યાં બે ચાર ગરીબ છોકરા કે મોટા આવે અને તમારી પાસે ભીખ માંગતા હોય. છેલ્લે કંઈ નહીં, જેમ કે ભાઈ ખાવાનું આપી દો. તો તમારામાંથી એવું બનશે કે એક જણ રૂપિયો કાઢને આપશે કે 2 રૂપિયા કાઢને. તમે 5 જણા ઉભેલા તો 5 કંઈ ગજવામાં હાથ નથી નાખવાના. પણ તમારામાંથી જે પૈસા આપે ને એ ઇલેક્ટ્રોનિકમાં આપે એવું સમજો. તેને સવર સ્થળ નિર્દેશ કહેવાય. તો સવર સ્થળ નિર્દેશ કોને કહેવાય? હવે સાંભળજો વ્યાખ્યા. તો તમે 5 ઉભેલા હતા તો 5માંથી 2 આપ્યા પૈસા પેલા ભિખારીને, બરાબર છે? તો એને કહેવાય સવર સ્થળ નિર્દેશ. આ વ્યવહારુ ઉદાહરણ સાદું. હવે આપણી રીતે વાત કરીએ તો લિગેન્ડમાંથી જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોનિકમાં આપે છે એને સવર સ્થળ નિર્દેશ કહેવાય. લિગેન્ડમાંથી જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોનિકમાં આપે છે એને સવર સ્થળ નિર્દેશ કહેવાય. કારણ કે તમારો લિગેન્ડ જે છે એ બહુ પરમાણ્વીય આયન પણ હોઈ શકે, બરાબર છે? એટલે સ્વાભાવિક છે. તો જોઈ લો. તો તટસ્થ અણુ કે ઋણ આયન માંથી જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે તેને સવર સ્થળ નિર્દેશ કહે છે. હવે હું જ્યારે રિપીટ કરું છું વ્યાખ્યા ત્યારે આ પણ સમજાવતો જઈશ. ફરી પાછું સાંભળજો. તમારો તટસ્થ અણુ, તમારો ઋણ આયન એ બહુ પરમાણ્વીય છે, એક કરતા વધારે પરમાણુનો બનેલો છે. તેમાંથી જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોનિકમાં આપે છે તેને કહેવાય સવર સ્થળ નિર્દેશ. અને આની જરૂરિયાત શામાં પડશે? તો એક દંતીય સિવાય બધામાં પડશે. એક દંતીયમાં આવશે ને, કારણ કે નામ જ છે એક દંતીય, બરાબર છે? એટલે એમાં કંઈ આવવાનું નથી. પણ એક દંતીય સિવાયના જેટલા પણ લિગેન્ડ છે એમાં પૂછી શકાય. તો ફરી પાછું રિપીટ કરું છું. તટસ્થ અણુ કે ઋણ આયનમાંથી જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોનિકમાં આપે છે તેને કહેવાય છે સવર સ્થળ નિર્દેશ. ઓકે, હવે હું ખાલી રિપીટ કરું છું એટલે જરાક ધ્યાન રાખજો, બરાબર છે? ચાલો, પહેલા તો લિગેન્ડની વ્યાખ્યા. તો સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનને ઇલેક્ટ્રોનિકમાં આપતા ઋણ આયન અને અથવા તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. આ ક્લોઝ બ્રેકેટ હોય એમાં ધાતુ પહેલી સંજ્ઞા ધાતુની હોય, પછી જેટલા હોય એટલા લિગેન્ડ હોય. લિગેન્ડ ઇલેક્ટ્રોનિકમાં આપે માટે લુઈસ બેઝ, ધાતુ ઇલેક્ટ્રોનિકમાં શીખાડે લુઈસ એસિડ. હવે તટસ્થ અણુ કે ઋણ આયન જેટલા ઇલેક્ટ્રોનિકમાં આપે છે એના આધારે 4 રીતે વર્ગીકરણ થાય. એક ઇલેક્ટ્રોનિકમાં આપે તો એક દંતીય, 2 ઇલેક્ટ્રોનિકમાં આપે તો દ્વિદંતીય, 3 ઇલેક્ટ્રોન આપે તો ત્રિદંતીય અને 6 ઇલેક્ટ્રોનિકમાં આપે તો ષટદંતીય. જેટલા ઇલેક્ટ્રોનિકમાં આપશે એટલા જ સવર સહસંયોજક બનશે. ચાલો, હવે આ એક દંતીય ઋણ લિગેન્ડમાં ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, ફ્લોરાઇડો, હાઇડ્રોક્સો, સાયનાઇડો, એસિટેટો, નાઇટ્રેટો, અહીંયા સુધી કોઈ તકલીફ નથી. તમારે હવે આ ગોખવા પડશે. CaNO- સાયનેટો,
SCN માઇનસ થાયોસાઇનેટો, NCNS આઇસોથાયોસાઇનો, NH2 Me2. ઓકે, ચાલો હવે અપવાદ O(-2) ઓક્સો, S(-) થાયો, N(-) Ag2. અપવાદ ધન આયન NO+ નાઇટ્રોનિયમ નાઇટ્રોસોનિયમ, NO2 નાઇટ્રોનિયમ. ચાલો હવે અહીંયાથી આપણને જરૂર પડશે એક દંતીય તટસ્થથી H2O એક્વા. તો તમને એક્ઝામમાં પૂછી શકાય કે એક્વા લિગેન્ડમાં સવર સ્થળ નિર્દેશ કોણ? ઓક્સિજન, હાઇડ્રોજન, બંને કે એક પણ નહીં? તો જો કોણ ઇલેક્ટ્રોનિકમાં આપે છે? ઓક્સિજન આપે છે, હાઇડ્રોજન નથી આપતો. તો અહીંયા સવર સ્થળ નિર્દેશ કોણ છે? ઓક્સિજન છે. NH3 એટલે અમાઇન અથવા એમાઇન. તો આમાં સવર સ્થળ નિર્દેશ કોણ છે? નાઇટ્રોજન છે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિકમાં આપે છે માટે નાઇટ્રોજન સવર સ્થળ નિર્દેશ થયો. CO કાર્બોનિલ, તો કાર્બન ઇલેક્ટ્રોનિકમાં આપે છે. NO નાઇટ્રોસિલ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિકમાં આપે છે. મિથેનેમાઇન તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિકમાં આપે છે માટે સવર સ્થળ નિર્દેશ છે. પિરિડીન તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિકમાં આપે છે એટલા માટે. અને હવે અહીંયા ફોસ્ફરસ ઇલેક્ટ્રોનિકમાં આપે છે માટે ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ. કારણ કે ફોસ્ફરસનો યાદ કરો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15. તેની બાહ્યતમ કક્ષા 5 ઇલેક્ટ્રોન છે. 5માંથી 3 વપરાઈ ગયા, અહીંયા હજુ બીજા 2 ટપકા બાકી છે, એટલે આ ઇલેક્ટ્રોનિકમાં આપે છે. ને ફોસ્ફરસ એ સવર સ્થળ નિર્દેશ છે. તો આ તમને આવું પૂછી શકાય, ધ્યાન રાખજો. હવે દ્વિદંતીય ઋણ લિગેન્ડ તો જો સલ્ફેટ સલ્ફેટો, કાર્બોનેટ કાર્બોનેટો, સલ્ફાઇડ સલ્ફાઇટો, ઓક્ઝલેટ ઓક્ઝલેટો. તો આવડશે. હવે આમાં સવર સ્થળ નિર્દેશ કોણ? તો ઓક્સિજન. કેટલા? 2 છે. એવું પણ કેટલા સવર એવું બી પૂછી શકે. તો આ દ્વિદંતીય છે એટલે બધા 2 જ હોય. તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોનિકમાં આપેલા એટલે આ સવર સ્થળ નિર્દેશ થયા. 3માંથી આ 2 આપે એટલે આ સવર. એ રીતે આમાં પણ 2 જ આપે ને આમાંથી 2 જ આપે. જો આવ્યા 2 એટલે આ તમારા સવર સ્થળ નિર્દેશ થયા. ઓકે, ચાલો હવે દ્વિદંતીય તટસ્થ. EN એટલે એનું પૂરું નામ થાય ઇથિલિન ડાયમાઇન. IUPAC નામ થાય ઇથેન 1,2 ડાયમાઇન. આ એનું બંધારણ સૂત્ર પણ આવડતું હોવું જોઈએ. તો જોઈ લો, આ એક નાઇટ્રોજન અને આ એક નાઇટ્રોજન. આ 2 જ નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિકમાં આપે છે માટે સવર સ્થળ નિર્દેશ કોણ છે? નાઇટ્રોજન છે. કેટલા? 2. PN પ્રોપિલિન ડાયમાઇન. આ એનું બંધારણ સૂત્ર. અને આમાં પણ નાઇટ્રોજન જ ઇલેક્ટ્રોનિકમાં આપે એટલે સવર સ્થળ નિર્દેશ કોણ છે? કે નાઇટ્રોજન. આમાં કાર્બન પણ છે, હાઇડ્રોજન પણ છે, પણ ઇલેક્ટ્રોનિકમાં કોણ આપે છે? તો નાઇટ્રોજન જ આપે છે. એ રીતે ત્રિદંતીય ઋણ લિગેન્ડ ફોસ્ફેટ ફોસ્ફેટો, આર્સેનેટ આર્સેનેટો. આમાં પણ ઓક્સિજન ઇલેક્ટ્રોનિકમાં આપે છે 1, 2 ને 3. આમાં પણ 3 ઓક્સિજન ઇલેક્ટ્રોન. તો સવર સ્થળ નિર્દેશ કોણ થયા? ઓક્સિજન થયા. ભૂલતા નહીં હા, ચોપડીમાંનો ઉલ્લેખ નથી ને દેખાતું પણ નથી. PTN પ્રોપિલિન ટ્રાયમાઇન. તો એનું બંધારણ સૂત્ર 3 નાઇટ્રોજન. જો 1, આ 2 અને આ 3, 3 નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોનિકમાં આપે એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોનિકમાં આપ્યા. એટલે આ ત્રિદંતીય તટસ્થ છે. અને EDTA તો ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. આ 1 નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન. 4 ઓક્સિજન એક ઇલેક્ટ્રોનિકમાં આપે એટલે 4, 5 ને 6. 6 ઇલેક્ટ્રોનિકમાં આપે છે માટે સવર સ્થળ નિર્દેશ 6 થયા. એટલે આમાં સવર સ્થળ નિર્દેશ કોણ? તો 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન. અને આ સવર સ્થળ નિર્દેશની વ્યાખ્યા. તટસ્થ અણુ કે ઋણ આયનમાંથી જે પરમાણુ ધાતુ આયનને ઇલેક્ટ્રોનિકમાં આપે છે તેને સવર સ્થળ નિર્દેશ કહે છે. ને વિશ્વાસ રાખજો, આ જેટલું ચલાવ્યું છે એમાંથી ચાલો. તો હવે બહુદંતીય લિગેન્ડ આપણે કાલે જરૂર પડશે આમ તો, એટલે કહી દઈએ છે. બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય અને કિલેટ કોને કહેવાય? આ 2 વ્યાખ્યા જરાક સમજાવી દઈએ. તો જે લિગેન્ડમાં 2 કે 2 કરતા વધારે સવર સ્થળ નિર્દેશ હોય એને આપણે બહુદંતીય લિગેન્ડ કહીશું. એનો મતલબ એક દંતીય સિવાયના બધા શું થઈ ગયા? બહુદંતીય લિગેન્ડ થઈ ગયા. જે લિગેન્ડમાં 2 કે 2 કરતા વધારે સવર સ્થળ નિર્દેશ હોય તેવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહે છે. ઉદાહરણ તરીકે એક દંતીય સિવાયના તમે કોઈ પણ લખી શકો, એક દંતીય સિવાયના. એટલે એ લખી દઉં છું
ચાલો એકાદ બે લખીએ O⁻², CO3⁻², EN, PN, PTN. પણ યાદ રાખવું એક દંત્ય છે અને બધા અહીંયા આવી જશે. ઓકે, હવે કિલેટ કોને કહેવું આ પણ વારંવાર આવશે અને ભૌતિક ગુણધર્મો પણ કામનું છે. તો એવા બહુદંત્ય લિગેન્ડ જેવા કે EN, PTN, ઓક્ઝલેટ એ સંકીર્ણ સંયોજન સાથે જોડાઈને ચક્રીય રચનાવાળા જે સંકીર્ણ સંયોજન બનાવે એને કિલેટ કહેવાય છે. બહુદંત્ય લિગેન્ડ જેવા કે EN, PN, PTN, EDTA, OX⁻² ધાતુ આયન સાથે જોડાઈને ચક્રીય રચનાવાળા જે સંકીર્ણ સંયોજનો બનાવે છે તેને કિલેટ કહે છે. તો આટલા જ બહુદંત્ય લિગેન્ડ EN, PN, PTN, EDTA અને OX⁻². આમાંથી કોઈ પણ લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાઈને ચક્રીય રચનાવાળો જે સંકીર્ણ સંયોજન બનાવે એને કિલેટ કહેવાય. તો આની પણ આપણને આગળ જતાં જરૂર પડશે એટલે આ લિગેન્ડ અનુસંધાનમાં હતું એટલે આપણે સમજાવી દીધું. હવે ઓકે, તો આ હું ફોટોગ્રાફ પાડીને મોકલાવું છું, વિડીયો પણ અપલોડ થઈ જાય એટલે મોકલી આપું છું, એટલે જરા કાળજી રાખશો. ચાલો, તો થેન્ક યુ સો મચ. અને હવે 2 દિવસ 3 દિવસ સુધી ગેરહાજર નહીં રહેતા, કોઈ પણ સંજોગોમાં ગેરહાજર ન રહેવાય એવો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો તો એક્ઝિટ થઈ શકાય. જે લોકો પાછળથી આવ્યા છે જરાક હાજરી ભરી દેજો. બસ પાછી પણ હાજરી ભરી, કારણ કે આપણે હમણાં એકવાર નેટ બદલ્યું છે એટલે હાજરી નીકળી ગઈ હોય. પાછળથી જે લોકો આવ્યા છે એ લોકો જ